હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જનરલ નોલેજના વન લાઇનર પ્રશ્નો વિશે, જે પ્રીવિયસ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલા છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન 1, હુક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટની રમત સાથે સંકળાયેલ છે। ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય છે? નામદાર હાઈકોર્ટને। ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય કોણ છે? લોર્ડ રિપન। નેક્સ્ટ પ્રશ્ન, વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? પંકજ અડવાણીને। નેક્સ્ટ, કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે? ફ્લેમિંગો। ખંભાતના હકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણમાંથી જરૂરી પથ્થર મળી આવે છે? રાજપીપળા। ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં। નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા શહેરની બાંધણી સાડી દેશભરમાં પ્રસિદ્ધ છે? જામનગર જિલ્લાની। ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે? નવસારી। ગુજરાતમાં સૌથી મોટો પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? ચારણકા, જે પાટણ જિલ્લામાં આવેલો છે। ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે? હોકાયંત્રમાં। સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશન જાણી શકાય છે? જીપીએસ સિસ્ટમ દ્વારા, જેનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ। સત્યમે જયતે સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? માંડુક્ય ઉપનિષદમાંથી। ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? રાકેશ શર્મા। ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું? અવંતી। કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? અંતરિક્ષ વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે? તો તારો છે। નેક્સ્ટ, કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે? લોખંડના ખીલાના વજનમાં વધારો થશે। વીએટીનું પૂરું નામ શું છે? વેલ્યુ એડેડ ટેક્સ। કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે। નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? કાનપુરમાં આવેલું છે। જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ છે? આશાપૂર્ણા દેવી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા? પૂજ્ય ડૉક્ટર હેડગેવાર। મહાત્મા મંદિર કયા શહેરમાં આવેલું છે? ગાંધીનગર શહેરમાં આવેલું છે। બંધારણની કઈ અનુસૂચિ મુજબ પંચાયતને કામ સોંપવામાં આવ્યા છે? અનુસૂચિ 11 મુજબ। અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે। હિમાલયનું ભારતમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? K2, જેને ગોડવિન ઓસ્ટિન તરીકે પણ ઓળખવામાં આવે છે। દિલ્હીમાં યમુના નદીના કિનારે આવેલા લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ કયા નામથી ઓળખવામાં આવે છે? વિજય ઘાટ। નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતના ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર। ગુજરાતમાં પ્રથમ કન્યા શાળા કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? ઈસવીસન 1860માં। સ્વતંત્ર પહેલાં ગુજરાતમાં દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી? 366 હતી। અમદાવાદ હવાઈ મથકને કયા વર્ષે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો? 26 જાન્યુઆરી 1991માં। આયોજન પંચના અધ્યક્ષ કોણ ગણાય છે? વડાપ્રધાન। બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં। ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? રવિશંકર મહારાજ।
રાજ્ય સરકારના બંધારણીય વડા કોણ ગણાય છે? રાજ્યપાલ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોની કૃતિ છે? નારાયણભાઈ દેસાઈની. જન ગણ મન રાષ્ટ્રગીત કેટલા પદનું છે? 5 પદનું છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું તો બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમ કઈ ટીમ સાથે રમે છે? ઓસ્ટ્રેલિયા ટીમ સાથે રમે છે. ભારતના બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? 12 પરિશિષ્ટ છે. પાટણની રાણી કી વાવ કઈ રાણીએ પોતાના પતિની યાદીમાં બંધાવી હતી? રાણી ઉદયમતીએ. બૌદ્ધ ધર્મનું પ્રતીક કયું પ્રાણી છે? હાથી. ભારતમાં ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવાનો આરંભ કયા વર્ષથી થયો હતો? ઈસવીસન 1880થી થયો હતો. ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? આશાપૂર્ણા દેવી. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ કયા વર્ષમાં પસાર થયો હતો? ઈસવીસન 1892માં. ભૂકંપીય સમુદ્રી લહેર કયા નામથી ઓળખાય છે? સુનામીના નામથી ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનામાં કયા ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું? કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ કયા નામથી ઓળખાય છે? સેવાગ્રામ નામથી ઓળખાય છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ, જે અમદાવાદમાં આવેલી છે. બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા? દાદાભાઈ નવરોજી હતા. ભારત સરકાર રમતગમતના કોચિંગ માટે કયો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરવામાં આવે છે? દ્રોણાચાર્ય એવોર્ડ. હેમચંદ્રાચાર્યએ સ્થાપેલું જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે? પરબ નામનું સામયિક પ્રગટ કરે છે. શહીદ દિન ક્યારે મનાવવામાં આવે છે? 30 જાન્યુઆરીએ. વેતાળ પચીસી પુસ્તકના લેખક કોણ છે? શ્યામળ ભટ્ટ. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? કનૈયાલાલ મુનશી. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? ઈસવીસન 1875માં. શ્રી ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ શું છે? સ્નેહરશ્મિ. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્ર. સ્વાગત ઓનલાઈનમાં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે? લોક ફરિયાદોનું નિવારણ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળામાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે? વિદ્યાદીપ યોજના દ્વારા. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાંથી મળી આવે છે? કચ્છ અને જામનગર જિલ્લામાંથી, જેમાં જામનગર પ્રથમ ક્રમે આવે છે, બીજા ક્રમે કચ્છ અને ત્રીજા ક્રમે અમદાવાદ વિસ્તાર આવે છે. વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી કોણ છે? તો આવશે AB ડી વિલિયર્સ. ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે? ઝવેરચંદ મેઘાણીને. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા હતા? સ્વામી સચ્ચિદાનંદે. વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે, જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ. ભારતમાં સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા? રાજા રામમોહન રાય. દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? વાસુદેવ બળવંત ફડકેએ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?
ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. ઇરશાદગઢ કોનો કાવ્ય સંગ્રહ છે? ચીનુ મોદીનો. નેક્સ્ટ ક્વેશ્ચન. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ શું છે? ધૂમકેતુ. સુંદરમ કોનું ઉપનામ છે? ત્રિભુવનદાસ લુહારનું. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજમાં કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે? વસ્તીની સંખ્યા પર. પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત પીપીપી મોડેલનું આખું નામ શું છે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ઈસવીસન 1996માં કોને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો? રમણલાલ સોનીને. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું તો જાતીય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAFને મોકલવામાં આવે છે. જે આ RAFનું પૂરું નામ શું છે? રેપિડ એક્શન ફોર્સ. પ્રધાનમંત્રી જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી. ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે કોણે ભાષણ આપ્યું હતું? સ્વામી વિવેકાનંદે. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી, જે વડોદરા શહેરમાં આવેલી છે. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના બાળકોને કોઈ કારખાના કે જોખમવાળી જગ્યાએ કામે રાખી શકાશે નહીં? 14 વર્ષ. કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે? સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય તો તેને સમરસ ગ્રામ પંચાયત કહે છે. ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે? સિસ્મોગ્રાફ દ્વારા. દર્શક કોનું તખલ્લુસ છે? મનુભાઈ પંચોળીનું. સરકારી ખાતામાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે? તલાટી કમ મંત્રી. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકકલા ક્ષેત્રે ભારત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદક શાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા? વાગ્ભટ. ગુજરાતના કયા ગામ અને શહેરમાંથી જીરું સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે? ઊંઝા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે. ઈ-વોલેટ યોજના કયા સંગઠન દ્વારા શરૂ કરાઈ છે? IRCTC. મહિલાની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ શું છે? હિમ્મત. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે? સંગ્રામસિંહ. ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1D, જે શોર્ટમાં IRNSS 1D સેટેલાઇટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો? 28 માર્ચ 2015માં. ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક ક્યાં આવેલું છે? નાગપુર, મહારાષ્ટ્ર રાજ્યમાં. 23માં જૈન તીર્થકર કોણ હતા? ભગવાન પાર્શ્વનાથ. મેનમેકો લેક નામની પર્વત શ્રેણી કયા રાજ્યમાં આવેલી છે? સિક્કિમમાં. વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી? સમતાપમંડળમાં. તો આ સાથે જીકેના વન લાઇનર ક્વેશ્ચનનો વિડીયો અહીં કમ્પ્લીટ થાય છે. જે આ બધા જ ક્વેશ્ચન પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે જુનિયર ક્લાર્કની.
અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.